નમસ્તે મિત્રો, 7 જાન્યુઆરી આજનો શબ્દ અંગ્રેજીમાં GAPE, ગુજરાતીમાં તાકીને જોવું, હિન્દીમાં ગૌર સે દેખના, સંસ્કૃતમાં સ્થિર દ્રષ્ટિયા નિરીક્ષતે. આજનો સુવિચાર: હાથીના પગલામાં જેમ બધા પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે, તેમ અહિંસામાં જ બધા ધર્મોનો સમાવેશ થઈ જાય છે. આજનો કોયડો: પગ નથી તોય દૂર દૂર જાય. શબ્દ એક તેનાથી ન બોલાય. ક્યારેક આનંદથી હસાવી જાય, ક્યારેક દુઃખથી રડાવી જાય. જવાબ છે મિત્રો પત્ર. આજનો ઇતિહાસ: તો 7 જાન્યુઆરી 1893ના રોજ પ્રખર ગાંધીવાદી સ્વતંત્રતા સેનાની જાનકી દેવીનો બજાજનો જન્મદિવસ હતો. 7 જાન્યુઆરી 1966ના રોજ બોલિવૂડના અભિનેતા પદ્મશ્રી ઇરફાન ખાનનો જન્મદિવસ હતો. 7મી જાન્યુઆરી 1972ના રોજ કન્યાકુમારી ખાતે વિવેકાનંદ કેન્દ્રનું કામ પૂર્ણ થયેલ હતું. આજના દિન વિશેષમાં વાત કરીએ જાનકી દેવી બજાજનો જન્મદિવસ વિશેષમાં, તો સ્વતંત્ર સંગ્રામ સાથે સંકળાયેલા જાનકી દેવી બજાજનો જન્મ 7મી જાન્યુઆરી 1893ના રોજ મધ્યપ્રદેશ ખાતે થયેલ હતો. તેઓ એક સામાજિક કાર્યકર અને કટ્ટર ગાંધીવાદી સ્વતંત્ર સેનાની હતા. તેઓ ભારતના પ્રથમ ઉદ્યોગપતિ જમનાલાલ બજાજના પત્ની હતા અને જમનાલાલ બજાજ ગાંધીજીના 5મા પુત્ર તરીકે જાણીતા હતા. જમનાલાલ બજાજ મહાત્મા ગાંધીને દત્તક પિતા તરીકે ઓળખાવતા હતા. જાનકી દેવી બજાજે ગૃહ ઉદ્યોગના માધ્યમથી ગ્રામીણ વિકાસમાં ખૂબ જ સહયોગ કર્યો હતો. સંત વિનોબા ભાવે બજાજ કુટુંબના આધ્યાત્મિક ગુરુ હતા. વર્ષ 1956માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ. ભારતીય વ્યાપારી મહિલા વિંગે ગ્રામીણ ઉદ્યમને વર્ષ 1992-1993માં IMC મહિલા વિંગ જાનકી દેવી પુરસ્કારની સ્થાપના કરી છે. જાનકી દેવી બજાજની સ્મૃતિમાં દર વર્ષે જાનકી દેવ બજાજ ફાઉન્ડેશન દ્વારા જાનકી દેવ બજાજ પુરસ્કાર આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા અને ગાંધીજીના સિદ્ધાંતો મુજબ કામ કરનારા મહિલા તથા સંગઠનને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. જાનકી દેવી સાથે બજાજે સંત વિનોબા ભાવે, ભૂદાન, ગૌસેવા અને ગ્રામ સેવા આંદોલનોમાં સક્રિયપણે કાર્ય કરેલ. જાનકી દેવી બજાજની આત્મકથાનું નામ મેરી જીવન યાત્રા છે, જેની પ્રસ્તાવના આચાર્ય વિનોબા ભાવેએ લખી છે. તેમનું અવસાન 21મી મે 1979માં થયેલ. હવે જોઈએ મિત્રો આજના પ્રશ્નો. નંબર 1, ભક્તિ અને સૂફી આંદોલનોએ કયા સમન્વયમાં જન્મ આપ્યો? તો હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વય. કોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે? તો સંતોના મતે. બધા ધર્મોનો કયો એક જ માર્ગ છે? જવાબ છે ઈશ્વર સાથે અનુરાગ. પ્રશ્ન નંબર 4, કયા વ્યક્તિએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં કરેલ હતી? જવાબ છે શંકરાચાર્યએ. ભારતમાં કયા સંતોએ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કરેલ? તો જવાબ છે અલવાર અને નયનાર સંતોએ. આજની કહેવત, એક હાથે તાળી ન પડે, એટલે કે બંનેનો સાથ સહકાર હોય તો જ વાત આગળ જાય. મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા. તમે અવનવા વિડીયો, NMS પરીક્ષા, PSAની પરીક્ષા ઘરે બેઠા મંગાવવા માગતા હોય, જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ, તો તમામ બુકો વ્યાજબી ભાવે મેળવવા સંપર્ક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મિત્રો લિંક આપેલ છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાથી તમને સમાચાર અને જે નવી અપડેટ હોય છે દિન વિશેષની રીતે તમામ તમને એડવાન્સમાં મળી જશે. ફરીથી મળીશું મિત્રો નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.